નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 દેશોના પ્રવાસ ખેડીને ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી। આ બેઠક નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે લગભગ 4.5 કલાક લાંબી મેરેથોન બેઠક મળી હતી। આ બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા વિચારણા ચાલી હતી। સાંજે 5 વાગે શરૂ થયેલી બેઠક મોડી રાત સુધી ચાલુ રહી હતી। આ બેઠકમાં કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને વડાપ્રધાને શું કહ્યું તેના વિશે જુઓ આ વિશેષ અહેવાલ। રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તમામ બાકી રહેલા સરકારી કામો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ અને મંત્રીઓએ તેમના કામને ઝડપી બનાવવા જોઈએ। તમામ મુખ્ય મંત્રાલયોના કામની સમીક્ષા કરવામાં આવી હતી। જ્યાં વિલંબ થાય છે ત્યાં તાત્કાલિક સુધારા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે સરકારી યોજનાઓના લાભો સમયસર જનતા સુધી પહોંચવા જોઈએ। પીએમએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ સ્તરે શિથિલતા સહન કરવામાં આવશે નહીં અને દરેક મંત્રીએ નિયમિતપણે તેમના વિભાગના કામનું નિરીક્ષણ કરવું પડશે। જ્યારે બીજા દિવસે શુક્રવારે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ગઈકાલે મંત્રી પરિષદે એક બેઠક યોજી હતી। અમે જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા અને પ્રોત્સાહન આપવા સંબંધિત વિચારો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન કર્યું। અમે વિકસિત ભારતના અમારા સહિયારા દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સુધારાઓને કેવી રીતે આગળ વધારવા તે અંગે ચર્ચા કરી હતી। નોંધનીય છે કે આ બેઠક યુએસ-ઈરાન યુદ્ધ અને તેના પરિણામે ઉદ્ભવેલી મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓની પૃષ્ઠભૂમિ સામે યોજવામાં આવી હતી। યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે સરકાર સતત ઇંધણ પુરવઠામાં વિક્ષેપ ફુગાવા અને તેલના વધતા ભાવ પર નજર રાખી રહી છે। તાજેતરમાં વડાપ્રધાને તમામ નાગરિકોને ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા, વર્ક ફ્રોમ હોમ કરવા તથા 1 વર્ષ માટે સોનું ખરીદવાથી દૂર રહેવા અને વિદેશ પ્રવાસથી દૂર રહેવા માટે વિનંતી કરી હતી। ત્યારે આગામી દિવસોમાં નવી રણનીતિમાં શું જાહેરાત થશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ।